नमस्ते बच्चों। आज हम विषय हिंदी कक्षा 5 में पाठ 13 स्वच्छता स्वच्छता के बारे में आज हम उस पाठ के बारे में समझ लेंगे। हमारे जीवन में स्वच्छता खूब जरूरी होती है। आप सभी भी जानते ही हैं कि स्वच्छता हमारे जीवन में बहुत उपयोगी है। देखिए, स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है। स्वच्छता के अभाव में गंदगी फैलती है। गंदगी रोगों की जड़ है। यदि हम स्वच्छता संबंधी सतर्कता रहे और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं, साथ ही स्वस्थ भी रह सकते हैं। એટલે કે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય આ બંનેનો ઘનિષ્ઠ એટલે કે ખૂબ જ ગાઢ સંબંધ રહેલો છે। જો સ્વચ્છ અભાવ હોય એટલે કે સ્વચ્છતા ન થાય તો ત્યાં ગંદકી ફેલાય છે અને ગંદકી છે એ અનેક રોગોની જડ એટલે કે અનેક રોગોનું મૂળ છે। જો આપણે સ્વચ્છતા સંબંધી આપણે સતર્કતા એટલે કે આપણે તેના પ્રત્યે સજિત રહીએ અને જ્યારે જે પણ સ્થાન પર આપણે ગમે ત્યાં કચરો ના નાખીને જે આ ડસ્ટબિન હોય અથવા તો જ્યાં આપણે કચરાપેટી હોય ત્યાં આપણે કચરો નાખીએ તો આપણું જે જગત એટલે કે સ્વચ્છ જગત અને સુંદર જગતનું એક નિર્માણ થાય છે। તેની સાથે જ આપણું સ્વાસ્થ્ય છે એ પણ સારું રહી શકે છે। यहाँ पर देखिए 2 चित्र दिए गए हैं। एक चित्र है, एक इंसान है, वह क्या कर रहा है, देखिए वह केले खाकर केले की छाल है वह रास्ते पर फेंक रहा है। और दूसरा चित्र है, वह लड़का है वह उस केले के छिलके को उठाकर डस्टबिन में डाल रहा है, यानी कि कूड़ेदान में डाल रहा है। देखिए, एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया। मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी। उसे रंगीन कागज पे लपेटा अजय के घर चल पड़ा। जैसे ही मोहन अजय की गली में पहुंचा, उसके ऊपर केले का एक छिलका आ गिरा। એટલે કે એક દિવસ અજયે મોહનને તેમના જન્મદિન ઉપર બોલાવ્યો હતો, એટલે કે તેમનો બર્થડે હતો, જેથી કરીને તેમને મોહનને શું કરેલું હતું તો કે બોલાવેલો હતો તેમના ઘરે। મોહને તેમને ભેટમાં એટલે ઉપહાર એટલે કે તમે ગિફ્ટ આપો છો તો તેમને ભેટમાં આપવા માટે જે વાર્તાઓનું પુસ્તક છે તે તેમને ખરીદ્યું અને તેમને એક સરસ મજાના કાગળમાં લપેટ્યું, એટલે કે આપણે ગિફ્ટ જે રીતે પેક કરીએ છીએ તે રીતે પેક કર્યું અને તે અજયને જે ઘર હતું તે બાજુ તે ચાલતો થયો। જ્યાં તે અજયના મોહલ એટલે કે ગલીમાં તે પહોંચ્યો ત્યાં જ મોહન ઉપર એક કેળાની છાલ આવી પડી, જે તમને ચિત્રમાં દેખાય જ છે। छी छी, कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना। मोहन ने मन में सोचा। उसके छिलका उठाया और इधर उधर देखा। कुछ दूरी पर उन्हें एक कूड़ेदान दिखाई दिया। उसने छिलका उसमें डाल दिया। बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था। वहाँ मक्खियाँ भी भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी। मोहन શું કહે છે? છીછી, કેટલી બુરી આદત છે, એટલે કેટલી ખરાબ આદત છે કે રસ્તા ઉપર કેળાની છાલ ફેંકવી। મોહને મનમાં ને મનમાં વિચાર્યું, તે બોલ્યો નહીં અને તેમણે શું કર્યું તો કેળાની છાલ ઉઠાવી અને આસપાસમાં જોવા લાગ્યો ક્યાંય કચરાપેટીનો ડબ્બો છે તો તેમણે થોડેક દૂર એક કચરાપેટીનો ડબ્બો જોયો અને તેમાં તે કેળાની છાલ છે તે નાખી દીધી અને આજુબાજુ કેટલો કચરો છે એ બહાર ફેલાયેલો હતો અને માખીઓ છે એ પણ ઉપર ગણગણતી હતી અને ચારેય બાજુ ગંદકી ફેલાયેલી હતી। कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई। उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है। इसी पानी में बदबू आ रही है। तो मोहन છે થોડોક આગળ વધ્યો ત્યારે તેમને કંઈક ગંધ આવવા લાગી। તેમણે જોયું કે જે નળીઓ છે ગટરની તેમાં કચરો ભરાઈ જવાને કારણે પાણી છે તે રોકાઈ ગયું છે અને તેના કારણે પાણીમાંથી કેટલીક વાસ આવવા લાગી છે, એટલે કે દુર્ગંધ આવવા લાગી છે। मोहन नाक पर रुमाल रखे अजय के घर पहुंचा। वहाँ अजय
कि और भी कई मित्र आए थे। अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया। अजय की दादी जो बीमार थी, मोहन ने उसने भी मिला। मेज पर खाने की चीज़ें रखी थी जिन पर बार बार मक्खियाँ आ रही थी। मोहन ने अजय से कहा, अजय, तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? क्या नगर पालिका इसे साफ नहीं करती? શું કહે છે મોહન છે તે નાક પર રૂમાલ રાખી, કેમ તો કે ત્યાં દુર્ગંધ આવતી હતી, જેથી કરીને મોહને શું કર્યું કે તેમના નાક પર રૂમાલ રાખ્યો અને તે અજયના ઘરે પહોંચ્યો. અને જ્યાં તે અજયના ઘરે પહોંચ્યો ત્યાં અજયના કેટલાક મિત્રો પણ આવેલા હતા. તે બધાને તે મળ્યો. અજયે મોહનને તેમના માતા અને પિતાને પણ મળાવ્યા. અજયને જે દાદી બીમાર હતી તેમને પણ તે મોહન મળ્યો. ટેબલ પર કેટલીક ખાવાની ચીજો રાખી હતી, તેમાં વારંવાર માખીઓ છે તે આવી રહી હતી. મોહને અજયને કહ્યું, અજય, તારા મોહલ્લામાં આટલી બધી ગંદકી કેમ છે? મહાનગરપાલિકા આને સાફ નથી કરતી? अजय की माताजी ने कहा, बेटा, नगर पालिका की गाड़ी आया करती है, जगह जगह कूड़ेदान है, पर कुछ लोग उसमें कूड़ा नहीं डालते, वे कूड़ा सड़क पर ही फेंक देते, इसीलिए सफाई नहीं रहती. अजय की माँ ने એટલે કે અજયની માતા શું કહે છે, તેના મમ્મી તો કહે છે કે બેટા, નગરપાલિકાની જે ગાડીઓ છે એ આવે જ છે અને બધી જગ્યાએ જે કચરાપેટી છે તે રાખેલી જ છે, પરંતુ કેટલાક લોકો એવા છે જે કચરો છે એ કચરાપેટીમાં નાખતા નથી અને રસ્તા પર જ ગમે ત્યાં ફેંકી દે છે, જેથી કરીને સફાઈ છે તે રહેતી નથી અને ગંદકી ફેલાયેલી રહે છે. दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई. अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन, गंदगी बहुत से रोगों की जड़ है. नगर पालिका का काम नगर को स्वच्छ रखना है, पर हमें भी नगर पालिका की सहायता करनी चाहिए. चलो एक दिन हम साथ सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें. શું કર્યું? બીજા દિવસે સ્કૂલમાં જઈને, પાઠશાલા એટલે કે સ્કૂલમાં જઈને મોહને તેમના જ અધ્યાપક એટલે કે તેમના શિક્ષકને આ વાત કરી. તેમના શિક્ષકે શું કહ્યું કે તું ઠીક કહે છે મોહન, કે ગંદકી છે એ ઘણા રોગોનું મૂળ છે. નગરપાલિકાનું કામ તો નગરને સ્વચ્છ રાખવાનું છે જ, પરંતુ આપણે પણ નગરપાલિકાની સહાય કરવી જોઈએ. ચાલો આપણે બધા પણ એક દિવસ અજયના મોહલ્લામાં જઈએ, એટલે કે સોસાયટીમાં જઈએ અને ત્યાં આપણે જાતે જ તેની સફાई करिए. रविवार के दिन यहाँ पर देखिए, इस चित्र में दिखाई दे रहा है सब बच्चे क्या कर रहे हैं, तो अजय के मोहल्ले में गंदगी साफ कर रहे हैं. रविवार के दिन सभी अजय के मोहल्ले में गए. सबके हाथ में एक एक टोकरी और झाड़ू. सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया और नालियों की सफाई की और पानी का रास्ता बनाया, એટલે કે પાણી જાने का रास्ता बनाया. રવિવારે બધા બાળકોએ શું કર્યું તો કે અજયની સોસાયટીમાં ગયા અને બધાના જ હાથમાં એક એક ટોકરી એટલે કે એક એક ટોપલી અને એક ઝાડુ લઈને રસ્તાઓ સાફ કરવા લાગ્યા અને જે કચરો હતો એ બધો જ ભેગો કર્યો અને તેમને ક્યાં નાખ્યો તો કચરાપેટીમાં નાખ્યો. અને જે નળીઓ એટલે કે ગટરોની જે પાઇપો હતી તેમાં જે કચરો ભરાયેલો હતો તે કચરો પણ સાફ કરીને પાણી જઈ શકે તેવો તેમને રસ્તો બનાવ્યો. उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली. कूड़ेदान पर ढक्कन रखा. मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे. बच्चों में बहुत उत्साह था. देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया. अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डालें, वे घर के आसपास सफाई रखें, क्योंकि गंदगी से रोग फैलते हैं. શું કહ્યું તો કે માખી અને મચ્છર જે મારવાળી દવા હતી તે તેમને નાખી અને જે કચરાપેટીમાં ઢાંકણ ન હતું તો તેમને ઢાંકણ રાખ્યું, જેથી કરી કચરો છે એ બહાર ન જાય અને ઉપર માખીઓ છે એ પણ ન ગણગણે. અને મોહલ્લામાં જે એટલે કે શેરીમાં જે રહેવાવાળા લોકો હતા તે પણ જોવા માટે તે બહાર આવ્યા અને બાળકોમાં એટલો ઉત્સાહ હતો. આ જોઈને જોતજોતામાં પૂરો મોહલ્લો એટલે કે પૂરી શેરી છે એ સાફ થઈ ગઈ હતી. શિક્ષકોએ બધા લોકોને સમજાવ્યા કે ઘરનો કચરો છે એ ઘરની કચરાપેટીમાં જ નાખવો, તે ઘરની આસપાસ સફાઈ રાખવી અને ગંદકી છે એ ગંદકીથી જ રોગ ફેલાય છે. આ રીતે તેમને શિક્ષકોએ આસપાસના લોકોને
समझाव्યું। उन्होंने कहा, मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे। वे आपके मोहल्ले को साफ करेंगे। आप भी इस काम में इसकी सहायता करें। एक व्यक्ति ने आगे बढ़कर कहा, नहीं नहीं, इन बच्चों को आगे आने की कोई आवश्यकता नहीं है। हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे। अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। શું કહે છે? તો શિક્ષક કહે છે કે મારી શાળાના જે બાળકો છે સપ્તાહ એટલે કે અઠવાડિયે એક દિવસ અહીંયા આવશે અને તમારા શહેરની સફાઈ કરશે। તમે પણ તેના કામમાં મદદ કરજો। જેથી કરી એક વ્યક્તિ આગળ આવીને બોલ્યા કે ના ના, આ બાળકોએ આવવાની કોઈ જરૂર નથી। અમે લોકો જાતે જ આ શહેરની સફાઈ કરીશું અને સ્વચ્છ રાખીશું। હવે પછી તમે આ શહેરને હંમેશા સાફ જ જોશો। यहाँ पर शब्दार्थ दिए गए हैं। देखिए, स्वच्छता यानी कि सफाई और निर्मलता, छिलका यानी कि फल आदि का आवरण, बदबू दुर्गंध और बुरी गंध, उत्साह उमंग और जोश, प्रथम यानी पहला, कूड़ादार यानी कचरा डालने का पात्र, दोष अवगुण और अपराध, उपहार भेंट और नजराने की वस्तु, सप्ताह 7 दिनों का समूह, मोहल्ला गली और शहरी। यहाँ पर यह शब्दार्थ भी दिए गए हैं। इसी तरह से आप सभी को शब्दार्थ और पाठ का अभ्यास करना है।